વિજાપુર હિંમતનગર રોડ પર આવેલી જૂની આઈટીઆઈ પાસે આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનું ભાંડાફોડ થયું છે। 1 મે 2025ના રોજ વિજાપુર મામલતદારની ટીમે દરોડા પાડીને મોટા પાયે અનાજનો જથ્થો કબજે કર્યો હતો। માહિતી અનુસાર ગોડાઉનમાંથી 10,600 કિલો ઘઉં અને 29,555 કિલો ચોખા મળી આવ્યા હતા। ઉપરાંત 10,52,000ની કિંમતનો એક ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો હતો। સાથે સાથે કુલ કિંમત ₹24,88,545 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। જપ્ત કરાયેલા ચોખાના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તપાસમાં ચોખાની હાજરી મળી આવી હતી। સરકારના વિતરણ માટે નક્કી કરાયેલા એવા ચોખાનો ગેરકાયદેસર સંગ્રહ થતા અધિકારીઓ હરકતમાં આવ્યા હતા। આ મામલે વિજાપુર મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સોહેલ નિઝામુદ્દીન રાણાવાડિયા સામે સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો ગુનો નોંધાયો છે। હાલમાં ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને 24 લાખથી વધુનો જે તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે।